સુરેન્દ્રનગરના વઢવાણમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો તદ્દન નવો રોડ માત્ર 26 દિવસના ટૂંકા ગાળામાં જ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી। વઢવાણ રેલવે સ્ટેશન બાયપાસનો આ નવો રસ્તો બિસ્માર બનતા જ સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરોમાં હડકંપ મચી ગયો। વિકાસના કામોમાં થઈ રહેલી આ નબળી કક્ષાની કામગીરી અને ગેરરીતિ મુદ્દે ખુદ સુરેન્દ્રનગરના મેયર ભારે નારાજ થયા। મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રસ્તાના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે અને તેઓ પોતે આ મામલે સ્થળ તપાસ કરશે। સૂચિત કરાય છે તાત્કાલિકના ધોરણે ત્યાં જઈને શું પરિસ્થિતિ છે એ જોઈ હું પણ કાલે ત્યાં જવાનું હોય પરિસ્થિતિ પર જોવા અને કામ કોનું છે એની પણ મેં જાણકારી મેળવી છે કે વહેલી તકે મારી સુધી પહોંચી અને શું સ્થિતિ છે સ્થિતિની તપાસણી કરી અને એની અંદર કઈ પ્રકારની ગેરરીતિ થયેલી છે એ જોવામાં આવશે અને એ પ્રમાણે એના પરિણામો જોઈને ડિસિઝન